તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય મા મંગલ. કેમ છો? મજામાં? અને વાગી જશે તો 6:45 થઈ જશે ને હવે આપણે જવું છે નાસ્તો કરવા. તો આપણે એવા છે ભાખરી ગરમ કરવાના. આ જો તમે ફોનમાં મથે છે, જોઈ લો. તો આપણે આવી જશે ચા, દૂધ, ભાખરી ને વેફર. હવે કરી લઈએ આપણે નાસ્તો. આવી જશે 9 ને જો આપણા મેમાભાઈ આવી જશે કામે. અને જો માણસો અંદાય જોઈ લ્યો, આપડા શેઠ છે, જો હોનાનો શેન બેન પહેરે છે ને આમ જો કઈ ઘટે એમાં, એનું હાવ હાલી ગયું બજારમાં. મારે સડક બંધ થઈ ગઈ તો હંધાય વાઈટે બેઠા છે, ક્યારે સડક ચાલુ થાય ત્યારે અમે હાલતા થાય અહીંથી. તે 4:30 ને આપણે જઈએ છીએ હોસ્પિટલે સા દેવા, અને બ્લોગ બનાવવાનો થોડો ટાઈમ જ નથી રહેતો. જો આખી સડક ખોદી નાખી જો. હા, એ હોસ્પિટલે સા દેવા અને લાગી જશે 11. અને અમારે જો આખી સડક ખોદી નાખી છે, જો વાહન દેખાય છે. અને જો અમારે આખી સડક ખોદી નાખી છે અને સડકનું કામકાજ ચાલુ છે. હવે આપણે જઈએ છીએ, વાગી જશે 11 એટલે આપણે જઈએ છીએ હોસ્પિટલે સા દેવા. તો અમારા મેમાભાઈ બનાવે છે સા. જો કેવી રીતે સા, અમારા મોટામાં મોટો કારીગર હોય તો અમારા મેમાભાઈ 20 વર્ષથી એક ધારા આયા કામ કરે છે. જો કેમ પણ એ સા કેમ ઉલાળે છે. કેમ છો? મજામાં? મજામાં જશો. તો આપણે આવી ગઈ છે લીપ અને આપણે જવાનું છે સા દેવા. જો આપણે જવાનું છે એપલગઢ 6ઠા માળે સા દેવા. ના સા દેવાનું છે ના પાકી ખાવું બેસ્યું. તો જો લીફ્ટ કેટલા માળે પૂગી છે? હજી પહેલા માળે પૂગી છે, બીજા માળે, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠો. હવે આગળ લીફ્ટ ઊભી રહી ગઈ છે અને હવે જો લીફ્ટ ખુલી ગઈ છે. આપણે એપલગઢ 6ઠા માળે એક જ ઓફિસ છે અને ના આપણે આવ્યા છીએ સા દેવા. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ નવરા. આપણે 7 વાગે કામેથી છૂટી ગયા હતા અને હવે આપણે વિડીયો બનાવવા એ બેઠા છીએ આપણા ઠેકાણે. તો હવે આપણે રીલું બનાવવાનું ચાલુ કરીએ અને હંધાઈને બાય બાય. આપણા વિડીયો જોતા રહેજો ભાઈ. ગરીબ માણસ છું, થોડીક લાઈક સબસ્ક્રાઈબ કરતા જાવ ને તો સારું રહે, થોડોક સપોર્ટ આપો તો ભાઈ.